નમસ્તે ફ્રેન્ડ્સ. ભગવદ્ ગીતા વિશે આપણે બધા જાણીએ છીએ, પણ શું તમને ખબર છે કે ગીતાનો સાચો અર્થ સમજાવવા માટે સૌથી પહેલી કોમેન્ટ્રી કોની ઉપલબ્ધ છે? તે છે આદિગુરુ શંકરાચાર્ય. શંકરાચાર્ય માને છે કે ગીતા કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી રિલિજિયસ બુક નથી, એટલે કે બધા સ્ક્રિપ્ચર્સનો નિચોડ એક પુસ્તકમાં છે. પણ એમના માટે ગીતાનો મેઇન પર્પસ શું છે? આજે આપણે જાણીશું કે શંકરાચાર્ય એવી તે કઈ 3 વાતો કહે છે જે આપણને અર્જુન જેવા કન્ફ્યુઝનમાંથી બહાર કાઢી શકે છે. ગીતાની શરૂઆતમાં અર્જુનના વિશે કહે છે. અર્જુન કન્ફ્યુઝ છે, રડી રહ્યા છે. આદિ શંકરાચાર્યએ એમના ઇન્ટ્રોડક્શનમાં એક ખૂબ ડીપ એનાલિસિસ આપ્યું છે. તેઓ કહે છે કે અર્જુનનો પ્રોબ્લેમ યુદ્ધ નથી, પણ એમનો પ્રોબ્લેમ છે ઇગ્નોરન્સ અને ડેલ્યુઝન. શંકરાચાર્ય કહે છે કે દુઃખ ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમે તમારા સાચા સ્વરૂપનું નોલેજ નથી. અર્જુનને એમ લાગે છે કે હું આ લોકોને મારી નાખીશ, આ મારા સગા છે. આ આઈ અને માઇનનો ભાવ જ આપણને દુઃખ આપે છે. સો અકોર્ડિંગ ટુ શંકરાચાર્ય, ગીતા ઇઝ નોટ જસ્ટ અબાઉટ ફાઇટિંગ અ વોર આઉટસાઇડ, બટ ઇટ ઇઝ અબાઉટ ફાઇટિંગ ધ ઇગ્નોરન્સ ઇનસાઇડ. સો આ મંત્રની ટ્રીટમેન્ટ છે સેલ્ફ નોલેજ. હવે સૌથી મોટું કન્ફ્યુઝન તો અહીંયા આવે છે. શું આપણે બધું જ છોડીને જંગલમાં ચાલ્યા જવું જોઈએ કે પછી સંસારમાં રહીને કામ કરવું જોઈએ? આદિ શંકરાચાર્ય અહીંયા એકદમ ક્લિયર ડિસ્ટિંગ્સ કરે છે, જે સમજવું બહુ જ જરૂર છે. શંકરાચાર્ય કહે છે કે 2 રસ્તા છે. પહેલો રસ્તો છે કર્મયોગ. આ પ્યોરિફિકેશન ઓફ માઇન્ડ માટે છે. જ્યાં સુધી મનમાં ડિઝાયર્સ છે ત્યાં સુધી તમારે નિષ્કામ કરવું પડશે. સેકન્ડ છે જનાયોગ. આ લિબરેશન માટે છે. શંકરાચાર્યનો ફેમસ વ્યૂ છે મુક્તિ મંત્ર જ્ઞાનથી જ મળે છે. કર્મ તમારા માઇન્ડને ક્લીન કરે છે, પણ ચહેરો જોવાનો હોય તો આંખ તો ખોલવી જ પડે છે. સો કર્મ ઇઝ ધ મીન્સ એન્ડ જના ઇઝ ધ ગોલ. આપણને બધાને એમ થાય છે કે મેં આ કામ કર્યું, હું સક્સેસ થયો. પણ ગીતાના 3 અધ્યાયમાં અને 18મા અધ્યાયમાં ભગવાન કહે છે કે બધું કામ પ્રકૃતિના ગુણોથી થાય છે. આદિ શંકરાચાર્ય સમજાવે છે કે આત્મા તો અકર્તા છે. આત્મા તો બસ સાક્ષી છે. જેમ સૂરજની હાજરીમાં દુનિયા કામ કરે છે, પણ સૂરજ પોતે જ કશું નથી કરતો. જ્યારે તમને આ વાત સમજાઈ જશે કે હું બોડી નથી, હું માઇન્ડ નથી, હું એક ખાલી વિટનેસ કોન્શિયસ છું, ત્યારે તમારી ડીયરશીપ ચાલી જશે. અને જ્યારે મેં કર્યું એ ભાવ જતો રહેશે, ત્યારે જ કર્મ તમને બંધન નથી કરી શકતું. તો જ્ઞાન થયા પછી માણસ કેવો હોય? 2nd ચેપ્ટરમાં આવતા સ્ટેડી વિઝડમના લક્ષણો પર શંકરાચાર્ય શું કહે છે તે જાણીએ આપણે. શંકરાચાર્ય કહે છે કે જેમાં સ્ટેડી વિઝડમ હોય, અને શંકરાચાર્ય કહે છે કે સ્ટેડી વિઝડમ એ નથી જે ભાગી જાય છે, પણ એ વ્યક્તિ છે જે પોતામાં આત્માથી જ સંતુષ્ટ છે, જેને બહારના વર્લ્ડમાંથી કોઈ હેપીનેસ નથી જોઈતી, કારણ કે એની પાસે અંદર એક ખુશીનો દરિયો છે. દુઃખ આવે તો ડરતો નથી, સુખ આવે તો એક્સાઇટ નથી થઈ જતો. આ સ્ટેટમેન્ટને શંકરાચાર્ય જીવન મુક્તિ કહે છે. લિવિંગ ફ્રીલી વાઇલ સ્ટીલ ઇન ધ બોડી. સો મિત્રો, આદિ શંકરાચાર્યના માટે ભગવદ્ ગીતાનો સાર આ છે. ઇગ્નોરન્સ ઇઝ ધ પ્રોબ્લેમ. દુઃખ બહાર નથી,
આપણી સમજણમાં છે. કર્મ ફોર પ્યોરિટી. કામ કરો પણ ફળની આશા ના રાખો, જેથી માઇન્ડ આપણું શુદ્ધ રહેશે. નોલેજ ફોર ફ્રીડમ. મુક્તિ મંત્ર પોતાની આત્માને ઓળખાવે છે. સો જો તમે અગર ગીતાને શંકરાચાર્યના નજરોથી વાંચશો તો તમને રિલિજન કરતાં સ્પિરિચ્યુઆલિટીમાં વધારે દેખાશે. થેન્ક યુ.